જય માતાજી મિત્રો. મને સીમાડો ખૂબ સારો લાગે. એ પ્રકૃતિની ગોદમાં, એકાંતમાં, ઈશ્વરના ખોળામાં. ભાઈ, તમને લગભગ મારી પસંદ જ પસંદગી હશે 99%. આપણે પ્રકૃતિ પ્રેમી. એમાં અમે તો ભાઈ ચારણ. અમને ડુંગર સારા લાગે, સીમાડો સારો લાગે, કારણ કે અમે તો આ ચાર વર્ણમાં અમે નથી. મારા કેટલાય મિત્રો મને કહે તમે વૈશ્ય શુદ્ર ક્ષત્રિય, વૈશ્ય શુદ્ર ક્ષત્રિય અને આ ચોથો ચાર વર્ણમાં નથી, તો કાં તો તમે કે પછી થયા કોઈ વટલીન કોઈ જ્ઞાતિમાંથી. એ ભાઈ એવું નથી. અમે એ ચાર વર્ણ થયા તે દી અમે હતા જ નહીં, એટલે અમારી ગણતરી ક્યાંથી હોય? અમે તો ભાઈ હિમાલયના પહાડોમાં રહેનારા. 3.5 પહાડા અમારા ત્યાંથી છે. મહેશ ડાડો શેષ નાનો દોય પખા ઉજળા. અમારું મોહાળ નાગકુળ કાઠી આયર અમારા મામાભાઈ. મહેશ ડાડો શેષ નાનો. ખેર, એટલે મિત્રો સીમાડામાં બેઠો જૂની વાતો યાદ કરું. ઘણી બધી કહેવાય ગઈ, વિડીયા બનાવી તમને બધાને સંભળાવી. નવી કાઢવી ક્યાંથી હતી, તો પૂરી થઈ. વળી એક યાદ આવી. મિત્રો જૂના વખતમાં આ નોટ આપણે જે રૂપિયા છે એ નોટો હતી જ નહીં, એ તમને બધાને ખબર છે. એ વખતે આ નાણું છે ને ચાંદીનું, અને એ કાં તો કોઈક થેલી કોથળીઓમાં લઈ જાય માણસો, હેરફેર કરતા હોય, અને થોડા હોય 100-200 રૂપિયા જો હોય ચાંદીના, તો એવી એક કપડાની એને વાહણી કહેવાય, કેળમાં બાંધેલી હોય, એમાં રૂપિયા નાખે અને મુસાફરી કરતા હોય, ક્યાં આવો જાવું. સસ્તાઈના જમાના ભાઈ. તેથી 15-17 રૂપિયા 12.5 ગ્રામ સોનાના ભાવ હતા. મારા કને એક બિલે પડ્યો છે. એ બિલમાં થોડા વધારે છે, કારણ કે એ બિલ 1946નો છે. પણ આ તો 46 પહેલાં, 5-1 વર્ષ 5-7 વર્ષ પહેલાં. એટલે મિત્રો બે વેપારી ઊંટ ઉપરથી, તેથી હિન્દુસ્તાન પાકિસ્તાન એક જ હતો. હિન્દુસ્તાનમાંથી એ લોકો હવે કોઈ વેપાર કરીને નીકળ્યા કે ઉઘરાણી લઈને નીકળ્યા. એક ઊંટ ઉપર 2 જણા ચડેલા, અને આ બનાસકાંઠામાંથી, વાવ તાલુકામાંથી આ સોઈગામ નડાબેટ ઉપર થઈ અને અમારા ચૂડિયા બેરાણાના સીમાડામાં આવ્યા. ત્યાં એમને એમ થયું કે હવે થોડો આરામ કરીએ. એટલે મારે 2 ડુંગર, મારા ચૂડિયા ગામની બાજુમાં ડુંગર તો ઘણા, પણ 2 ડુંગર જે છે એ બિલકુલ આ રણના કિનારા ઉપર, વીંજોડી અને સાજા. એટલે 2 ડુંગરની વચ્ચે ઊંટને બેહાડ્યો અને પાખડો બાખડો નીચે ઉતાર્યો છે. ઓશિકો બનાવવા માટે રેતીને ભેગી કરીને ઓશિકા જેવો કરે. અને આ જોખમ જે પૈસાનો હતો, 150 રૂપિયા કને હતા ચાંદીના. એ કપડાની વાહણી જે છે એ જે રેતીનો ઓશિકા જેવો બનાવો ને એમાં નાખી દીધી, અને 2 હોઈ ગયા. હવે પરોઢના રવાના થયા, ઊંટ ઉપર પાખડો માંડ્યો. પણ આ રૂપિયા જે આ જમીનમાં રાખેલા હતા, ઓશિકા જેવી જે બનાવી હતી, એમાં એમને યાદ ના આવ્યા, નીકળી ગયા એ માણસો. દીવ ગયો, થોડો દી ચડ્યો, એટલે અમારા ગામની એક કોળણબાઈ,
કોઈ નરસિંહ કે એવું નામ હતું એના ઘરેથી આ છાણા લેવા માટે બાઈ ગયા. એટલે આ લોકો રાતના સૂતા હતા, ત્યાં પાણી પીધું હશે, નિશાન જોયા, અને આ ઓશિકા જેવો જરાક જમીનનો ઉભાર જોયો ને એટલે પગથી જરાક એણે ઠોકર મારી, એમાં આ વાહણીનો લપસિંદર નીકળ્યો બાયરો ભાઈ. 150-200 રૂપિયા અંદર નાખેલા. હવે એ વખતના રૂપિયા ભાઈ. આ બાઈ કુંડામાં નાખી અને ઘરે આવી, રૂપિયા ઘરે મૂકી દીધા. સામાન્ય ઘર, ગરીબાઈ દરેક ઘરમાં હતી ભાઈ. ધંધા નહોતા, તેથી ઉદ્યોગ નહોતા. હવે આ બે માણસો જે હતા એ જાતના મુસલમાન હતા બે. એ 5-7 ગાઉ ગયા પછી એમને મગજમાં આવી કહો આપણે પૈસાની વાહણી રૂપિયાની ભૂલી ગયા અને રહી ત્યાં. એ મારતે ઊંઠે પાછા આવ્યા. અહીંયા આવે તો રેતીનો એ જરા ઢાગલી જેવી કરી હતી પડી, અંદર વાહણી ન મળે ભાઈ, રૂપિયા ન મળે. એ વખતના રૂપિયા એટલે ગાડાના પૈડા જેવા સાહેબ, 150-200 રૂપિયા. એ મુસલમાન બે ગામમાં આવ્યા. ગામમાં અમારે આગેવાન સોઢા હતા, સોનજી સોઢા પરિવારમાં. એમની બેઠક કોટડી કહેવાય, કોટડીમાં આવ્યા, વાત કરી, આવી રીતના રૂપિયા રહી ગયા. અને કોઈક લેડીઝ બાઈ માણસના પગના નિશાન છે, કોઈક લઈ ગયું છે, એને મળ્યા છે. અને મિત્રો, અમારે જૂના વખતમાં ગામમાં કોઈ જાણ કરવી હોય ને તો એક સવો વિરાશ કરીને મેઘવાળ અમારે ચોડીએનો, એ હોઢાનો ડુંગર ઉપર ચડીને ચારે બાજુ આમ હાથ કરી અને અવાજ દે એટલે ગામની ચારે બાજુ જે વસ્તી બધાય સાંભળે. કોઈ બંધી કરવી હોય, કોઈ માલ રોકવો હોય, કોઈ વસ્તુ ખોવાણી હોય કે કોઈ બીજું કામ હોય, કોઈ સરકારી તેડું હોય, તો આ 100 મેઘવાળ હાથ પાડતા. 100 મેઘવાળને બોલાયો, હોઢાની કોટડી આવ્યા ભાઈ, ને વાત કરી કે આમના રૂપિયા આવી રીતે આપણે ગામમાં રહી ગયા હતા અને કોઈક બાઈને મળ્યા છે, હાથ પાડો, હવે કોણ છે? મિત્રો, એ સવે હાથ પાડ્યો અને 2-4 કલાક પછી ધણીયણી બે કોળી અને એના ઘરેથી બાઈ એ કુંડામાં આવીને એ વાહણી પડી, આવીને મૂક્યો કે લ્યો, અમે ગણ્યા નથી કેટલા છે, આ લ્યો રૂપિયા તમારા. મિત્રો, રૂપિયા ગણ્યા, જેના હતા એણે કીધું કે જેટલા હતા એટલા જ છે ભાઈઓ. મિત્રો, એક ગરીબ ઘર, આજ વિચાર કરો, આજે જો કોઈને મળે આજે એટલે તેથી 20 રૂપિયા તોલો ગણો ને તમે, 20 રૂપિયા તોલો, 12.5 ગ્રામ સોનાના ભાવ ગણો, હે, તો 20 × 5 10 તોલા સોનો જે છે અત્યારે લેવાય એટલાય રૂપિયા હતા. આજે 10 તોલાના 80 હિસાબે 8 લાખ તો થાય ને ભાઈ. આજે આપણામાંથી કેટલા જણા આવો કરી શકશે? મિત્રો, એ વખતે ગરીબાઈ હતી, પણ ઈમાનદારી હતી, ખાનદાનાઈ હતી. આજે તો ભાઈ હાથમાંથી જરાક વસ્તુ પડી નથી, ગઈ નથી ભાઈ. ખરેખર જમાનો જે કહે છે જૂનું ઈ સોનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એ હું ને તમે જો આવી વાતો વિચારીએ અને સંભાળીએ તો ક્યાં એ જમાનો, ક્યાં આજનો જમાનો? આજની સગવડોને શું કરવી, ખાડે મારવી ભાઈ. જ્યાં પ્રથમ નથી કહેતા ખાટલે મોટી ખોડ કે પ્રથમ પાયો જ નહીં. પ્રથમ જો ઈમાનદારી જ ન હોય, સંતોષ જ ન હોય, તો બાકીની સગવડો કરવી શું ભાઈ? એટલે ભગવાન મને ને તમને, બાકી દુનિયાને સદબુદ્ધિ દે. ભલે સગવડોનો આપણે ઉપયોગ કરીએ, પણ સ્વભાવ જે જૂના હતા ને એવા જો રાખીએ તો આપણું જીવન સાર્થક કહેવાય. મિત્રો, એ કહે છે કે 50 રૂપિયા એમાંથી એ મુસલમાન વેપારી હતા, એ બાઈને ચૂંદડીના કરીને આપવા માંડ્યા.
ભાઈએ ને એના ધણીએ કોળીએ કીધું કે ના ભાઈ અમારે ન જોઈએ રૂપિયા, અમે તો હાથની કાંડાની મહેનતથી કમાઈને ખાવાવાળા. છતાં આના આના કરતાં 5 રૂપિયા મહા મુસીબતે એમને આપ્યા અને મુસલમાને કહ્યું બેન હું તારો સદાય ઋણી રહીશ, કારણ કે મારે આ પૈસાથી તો દીકરાને લગ્ન કરવાના હતા. તો મિત્રો આ વાત મને મારા પિતાજી કરતા, ગામવાળા ઘણા માણસો કરતા, એટલે જૂની વાતો મને સારી લાગે એટલે આપની સાથે શેર કરી. કેવી લાગી કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જય માતાજી.